અમે બે ઝઘડેલા હતા કે કહેવાના મેં તને પહેલા ના પાડી લીધી તો કે મને કે ગુસ્સામાં ચમ બોલ્યા ચાલુ કરી દીધું વળી કે એ મગજ ખરાબ થાય ને આ મગજ ખરાબ કરે તો અમે શું અમારો મગજ સારું થાય કોમ કરતે કરતે એમાં જુડિયોમાં લિપસ્ટિક લેવા પહેલી વાર અમે રીલ જોઈને આવ્યો લેવા માટે એટલે આ બધું શું ચાલુ કર્યું તમે જોડિયોમાં એને ફ્રીનો મેકઅપ ભાઈની આઈડીને ફોલો કરો અને લાઈક કરો. હા મિત્રો અને અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં જશો, મોજમાં હશો. અત્યારે અમે શોપ પર આવી ગયા છીએ. આજ તો થોડું લેટ થઈ ગયું અને હવે શૂટ કરવા જવું એ કુર્તીનું કોને વ્લોગ ચાલુ કરી કોણે જેઠાલાલ પેલી રૂપા આવે ને પણ હવે એક નાઇટ ક્રીમ એક બેન આપવા આવે લેવા જવું તો એમને વેટ કરીને બેઠું હતું. હું જો શૂટ કરવા જાય એમનો ફોન આવશે તો ત્યાં જવું પડશે. એટલે જો બધી તૈયારી કરીને બેઠા છીએ. મોડું તો ઓલરેડી થઈ જ ગયું એટલે ઉપર ગયા જો તડકો હશે ને આખા ધાબા પર તો શૂટ કેન્સલ. અને આજે છે રવિવાર. તમને આ બ્લોગ કયા દિવસે જોવા મળે છે આઈ ડોન્ટ નો, પણ આજે છે રવિવાર. આજ તો ચેતન ઘરે તો હમણાં એમનો ફોન કર્યો તો એટલે આજ તો લગભગ માનણે જવા નહીં પણ કહેતા હતા કે ઓય આવશે. એમ મારે એમના જોડે કાલ મારે બ્લોગ અપલોડ કરવાનો હતો. આજે પણ અડધી ક્લિપ એમના ફોનમાંથી એટલે બ્લોગ અપલોડ થયો નહીં. તો હવે કાલ થશે. તમે તો જોઈ લીધો હશે આ બ્લોગ આવશે એટલે. તો ચલો હવે ફટાફટ જો નાઇટ ક્રીમ વાળા બેનનો ફોન આવી લો, નાઇટ ક્રીમ લેવા જાઉં પછી શૂટ કરીએ. બને રહેજો બ્લોગમાં. મિત્રો હા મિત્રો બોલો મિત્રો. હવે ચેતન સાહેબ આવી ગયા છે. આજ- પેલા ખબર એક સબસ્ક્રાઇબર મળ્યા હતા કે તમે પેલું બોલો વળી કે હવે ચેતન આવી ગયા હી કે છે હું બોલો. ના એ તો સરસ બોલે, મને બી સારું ગમે. આજે હું તને લઈ જઉં પિઝા ખાવા, બરાબર? કઈ આજે ખુશીમાં? આપણી કાલે એનિવર્સરી હતી ને તો હું એનિવર્સરી કાલ હતી પણ કાલ હે ને અમે બે ઝઘડેલા હતા. હાલે આવું બધું ચોકાઈ દેવાનું. ના કેવું પડે. ઝઘડો થાય, ઝઘડોની એન કારણે કહી દીધું હું ઝઘડાનું કે ઝઘડાનું કારણ એ હતું, બહુ લોબુ થઈ જાય પણ ઓભરી લેજો, બરાબર? સોરી ગાઈસ. એક મિનિટ ઉભા રહો, તમે સોફા ઉપર બે થોડા કાળા આવો. હેન્ડસમ દેખાઓ કે તમે? બોલો બોલો. જો એમાં કારણ શું હતું કે હું ઉર્વીને અમુક વસ્તુ માટે હું ના પાડું કે ઉર્વી આ મત કરતું, બરાબર? એટલે ઉર્વી એ વખતે કંઈક સિરિયસ ના લે અને એના જોડે હું કીધું જો કદાચ કોઈ થાય ને તો ભાઈ હું નહીં ઓપડું, એને ચોખવટે કરું. અને પછી એરી કોઈક કરે ને અને પછી કોઈ થાય ને પછી મારા આગળ કહેવાય મને કે એ વસ્તુ તો કહેવા જોઈએ નહીં, કેમ કે કોઈક ટાર્ગેટ થઈ જાય આમાં પાછું. એટલે કોઈનું આપણે નામ ના લઈએ. એટલે એ વસ્તુમાં એવું થયું કે પાછું એના જોડે એરો બનાવ બન્યો. એટલે પછી મને કહેવા આવી એટલે મેં ના પાડ્યું, કીધું મને ના કહેવાનું આવું બધું. મેં તને પહેલાંય ના પાડી લીધી વસ્તુ માટે અને લગભગ છ મહિના પહેલાં એ વસ્તુ મેં ના પાડી દીધી ને. તો એ ફરીથી થયું ને તો પછી મને કહેવાય, મેં કીધું આવું બધું તને મને કે કહેવાનું ના, મેં તને પહેલાંય ના પાડી લીધી તો કે મને કે ગુસ્સામાં ચમ બોલ્યા. એ વસ્તુથી પછી એટલે મેં કીધું જે વાત શાંતિથી થાય ને શાંતિથી તો ગુસ્સામાં એટલે એટલું જોર જોરથી બાજુવાળી દુકાનમાં સંભળાય ને એવું જોર જોરથી બોલવા માંડ્યા. એટલે પણ મેં એને 6 મહિના પહેલા ચોખવટ કરી કીધું આ વસ્તુ માટે કોઈ થાય ને તો પછી મને જ કહેજે. તમે કહેજો ગાઈસ કે હેને ગુસ્સાથી બધું કહેવાનું કે શાંતિથી કહી શકાય. જે વસ્તુ મને કેવું જ છે ગુસ્સો કરવાનો તો ગુસ્સો કરો પણ જે વાત શાંતિથી પતે ને વાત શાંતિથી પણ પતાવવાની. શાંતિથી 6 મહિના પહેલા કીધું તું તને, હા તે 6 મહિના પહેલા એની તું ભૂલ કરી તો પણ પછી ના, એ વાત મેં કરી નથી ગાઈસ. મેં રિપીટ કરી નહીં, ખાલી એને આગળ કીધું તું કે જો હું આ કામ કરું ને તો ચેતન આ થાશે. કર્યું નતું તો પણ એ શું કરો, મને શું કરો ખોટો લોડાલો? અલા માણસ બિચારા સવાર નોકરી જાય 9 કલાક નોકરી કરીને આવે. બિચારા હીરા જ કરી, હું તો કોઈ કરતી જ નહીં. બિચારા હીરા વળી કે હા હવારનો વળી કે હું તો થાકીને આવ્યો હું અને કે ઓય ચાલુ કરી દીધું વળી કે એ મગજ ખરાબ થાય ને આ મગજ ખરાબ કરે તો અમે શું અમારો મગજ સારું થાય કોમ કરતે કરતે. અલ્યા પણ તો તું મત કર, ઘેર બેસી તમે જા. મત કરો ઘેર બેઠો. મારું પૂરું કોણ કરશે? હું તો તાર પૂરું કર્યું. એનાથી મારું પૂરું નહીં થાય. ઓછો પડશે પગાર. ઓય ના કટકું વેચી મારશું. કટકું વેચી મારશો કેટલા દાડા હેડશે? જીવસી તાર જો હેડશે કોઈ ના એ મારો દેવાનું બધું પૂરું. ઓધો નહીં પણ એમ કે થોડુંક તમે બી લોકો અનોય મચ્છરે બચ્ચી કરીએ. પિમ્પલ થયો તો ગાઈસ, પિમ્પલ થયો તો મને. એટલે હવે શું તમે બી એમ કે ઝઘડાતા તો મત ઝઘડાજો બધા. અને આમાં તો સાલા કો ડાલો. હવે કેવું ખબર હે, હવે અમે લવ એંગેજ કરેલી હે
તો થોડા ઘણું તો રહેવાનું. હા થોડા ઘણી મારે ખાવી પડે છે તો અરે જોઈએ ને તો મતલબ કે બધું હેડ્યું છે એમનું એકબીજાનું વાપરી જાય. આમાં શું કે એકબીજાને ઉપર આમ કે આશા હોય કે ભાઈ આ મને આવું નહીં કરે ને મને આવું નહીં બોલે ને ભાઈ બોલો એટલે એમ થાય કે ભાઈ મને નહોતું બોલવાનું બોલી દીધું ને એટલે રહેવાનું. લેડો ભૂખ લાગીએ. હેડો પીઝા ખાવા એ વાત ઉપર હેડો. ઝઘડા બગડા થતા રહે પણ કોઈ વધારે મોટો ઝઘડો નતો. ગિફ્ટ ગિફ્ટ તો પીઝામાં આવી જાય. પેલી વખતે ને ખબર કેક તમે લાવ્યા હતા કે હું લાવી હતી? હું લઈને આવ્યા હતા. તમે લઈને હતા ક્લાસીસ ચાલુ હતા અને મેં ચેતને મતલબ હેર ડ્રાયર આપ્યું હતું ને ચેતને મને વોચ આપી હતી. ઓકે વાંધો નહીં. આ વખત હાલ લગ્નની તૈયારીમાં હો ને એટલે નહીં કોઈ સેટિંગ આવે. લગ્નની તૈયારી લગ્નની ડેટ રિવીલ નો વિડિયો ચાણે બનાવો હો થોડાક સમયમાં. સમય ક્યારે પછી ડેટ નથી. અરે કોઈ સારો વિડીયો બનાવતો હોય ને તો મને ડેમો મોકલજો ભાઈ. સેવ ધ ડેટ વાળો વિડીયો. અમાર સેવ ધ ડેટ નો વિડિયો બનાવ પણ કેવો બનાવી કોઈ આઈડિયા નહીં તો તમે લોકો થોડું અમને સજેસ્ટ કરો ને મારી ઇન્સ્ટાગ્રામ આઈડી પર અમને વિડિયો સેન્ડ કરજો. કોઈ સારું વિડિયો બનાવતું હોય કોઈ photographer હોય. બજેટમાં તો અમને લોકોને એનો કોન્ટેક્ટ નંબર આપજો. હા ફોનથી કરતા હોય સારું એડિટિંગ કરતા હોય તો ફોન તો અમારો હે જ. જો અમાર જોડે 17 પ્રો હે એટલે એમાં શૂટ થઈ જાય ખાલી શૂટ કરવા વાળું જોઈએ. અને એડિટિંગ સારું કરી આલે એમ. મતલબ કે એના જોડે આમ કે કેવું હોવું જોઈએ ખબર હે કે એમ એના જોડે આઈડિયા હોવો જોઈએ કે યુનિક તો એવો હોય કે અમને એમ કે ડેમો સેન્ડ કરી શકે ને તો કરજો પ્લીઝ રિક્વેસ્ટ. કેમ કે અમે બહુ શોધ્યા પણ બધાના ભાવ વધારે પડે અમને એટલે આપણે થોડું સિનેમેટિક રીલ ના એને 10,000 કહેવાય. એક રીલ માટે 10,000 આપવા વેલિડ નથી. તમે બી ખોટા ખર્ચા ના કરતા. તમારા જોડે વધારે પૈસા હોય તો અમને આલજો. બાકી એવા ખોટા ખર્ચા ના કરતા. પણ આ તો આપણો ફોટોગ્રાફર ના લે ધંધા લાત મારો યાર. આવું ના કરવાનું. તો શોખ હોય તો શોખ પૂરો કરી લેવાનો. સારું ચલો ગાઈસ મળીએ. મિત્રો અમે આવ્યા હતા લાપીનોઝમાં અહીંયા પીઝા ખાવા માટે પણ આટલી વાર બંધ હતો. 10 મિનિટ વેઇટ કરે ને પછી હવે ચાલુ થયું હે. મેડમ હવે ખોલ દો. તમારું મોઢું દેખાડો સેલિબ્રિટી. તો ચલો હવે આપણે એન્ટર થઈએ. ઓહો જો ખાલી અમારા માટે ડેકોરેશન કર્યું જુઓ ખાલી. પૂર્વી ડેકોરેશન તારા માટે કર્યું હે આટલું બધું? આ બધું શું વાત હે? કેમેરો ખરાબ. તો ફ્રેન્ડ્સ અમારા જો પીઝા આવી ગયા છે અને અમે ફટાફટ ખાઈ લઈએ કેમ કે સોંગ વાગે પછી કોપીરાઇટ આવી એટલે ખાઈને જ મળું તમને. તમાકુ નાખો ચલો. બંધ થઈ ગયા સોંગ અમારા માટે. ચેન્જ કરી બંધ નહીં કરે. ચલો કન્ટિન્યુ. મિત્રો જો હવે આપણે રહેવા દે હું લઈ લઉં ક્લિપ. આપણી દુકાનના સામે જ આ ભાઈએ શેરડીનું ચાલુ કરી જ્યુસનું. એક નંબર જ્યુસ બનાવી ભાઈ. ચોનાવો ભાઈ ફોટોસણ ના હો. બાકી તમે અહીંયા આપણી શોપ પર આવો ને એકવાર તો અહીંયા એકવાર અલા ઉભી રહે કે ક્લિપ ચાલુ હે. આ વિઝિટ જરૂરથી કરજો. બાકી શેરડીનો રસ એકદમ એમ પ્યોર. શોપની સામે જ મતલબ કે વધારે બરફ બી નહીં હોય અંદર. પાણીનું તો કશું એવું હોય નહીં. પણ કેવો લાગે તને ઉર્વી અહીંયા? 2 થી 3 વાર પીધું. અમે તો રેગ્યુલર પીએ છીએ કે અહીંયા એમ કે ઈચ્છા થાય ને ત્યારે અહીંયાથી મંગાવી દઈએ ભાઈ જોડે. તો જેટલા બી જોતા હોય ને એકવાર વહી ભાઈને કહી દો કે આવી જજો. સપોર્ટ કરજો ભાઈને. ભાઈ તો બોલતા જ નહીં. શરમ આવે તો ડાયરેક્ટ કેમેરા ચાલુ કરો. કંઈ નહીં ચલો શેરડીનો રસ આવે પીએ શાંતિથી અને પછી જઈએ દુકાન ઉપર. બરાબર મેડમ કોઈ કહેવા માગશો તમે? પ્રમોશન કરી દો ને. જો તમે બેજલપુર આસપાસ રહેતા હોય તો ભાઈએ નવું સ્ટાર્ટઅપ કર્યું તો એકવાર આવજો. જો તમને ફરીથી એકવાર એડ્રેસ આપી દઉં કે આ જે આ સાઈ વિલાની ઓફિસ છે એના બાજુમાં આપણી દુકાન છે. આપણી દુકાન તો જોઈ જશે બધાએ. અને આ એના એક્ઝેક્ટ સામે ભાઈ ઊભા હશે. ભાઈનું બોર્ડ દેખાત ને આ રહ્યું ને. હા આવું બોર્ડ માર્યું અને મસ્ત ઠંડક માટે બોધેલું હશે પાછું બેહવા માટે તમારે. ત્યાં ઉર્વી બેઠી જ છે. ચલો કન્ટિન્યુ. ફ્રેન્ડ્સ હવે અમે શોપમાં ટાઈમ પાસ કર્યો ને ડાયરેક્ટ આવી ગયા ઝુડિયોમાં. યસ ચેતન કે હેડ પોતાના શોપિંગ કરાવું. એકદમ ચલો જાઓ. જોરથી બોલો થોડું. મારો મારે લિપસ્ટિક લેવી હતી સ્પેશિયલ. મેં રીલ જોઈ હતી લિપસ્ટિકની એની સ્પેશિયલી લેવા માટે હું સ્ટુડિયોમાં આવ્યો ચાણ રીલ જોઈ હતી કાલ. સર લિસ્ટ લઈને આપણે ફટાફટ જઈએ. ના ચાલો બીજું જોવાનું છે ઘણું બધું. ખોટા ખર્ચા કરવા નહીં કહીશ. સારું કહેવાય હો. જે વસ્તુ લેવા તમે લઈ જતો રહેવાનું. પહેરીને તો બિલકુલ ના આવવાના. સંભળાતું નહીં શું બોલો હો ને. ઓબળું બી નહીં. ઓકે તો ઉર્વી હવે લિપસ્ટિક લીધી. શું લીધું? આ લગાવી શું કરશે? મસ્ત લાગે. કઈ લગાઈ? હાલ લગાઈ કઈ એ બતાવશે. જો જો. તમારે જોઈતી હોય તો શેડ નંબર છે ફ્રીમાં પ્રમોશન BR01 ઉભી રહે. ફ્રીમાં પ્રમોશન કરે બતાવી દે. વેલ્વેટ વેટ BR01. એક મિનિટ બ્લર થઈ ગયો. હા ઓકે જોઈ લો ફરી એકવાર આમ દેખતી.
ફ્રીમાં પ્રમોશન કરી દઈએ અમે અમુક ટાઈમે ફ્રીમાં કરી બી દઈએ અમુક ટાઈમે ચાર્જીસ બી લઈએ એટલે હું કરતો નહીં તું કરે પ્રમોશન ઘણા બધા શેડ હે ચલો આમ દેખ નાઈસ એમ તો લાગે ક્યુટ હો બાકી કેટલું બાકી ઉર્વી હવે તારે ગાઈઝ મેં 3 લિપસ્ટિકના સેટ લઈ લીધા બહુ જ મસ્ત એક તમે કરેલો એક આ નિકિન કરે શેડ દેખાય એ તો આખો બતાવે યાર આ ક્રીમી શેડ લીધો લે કે લે ક્રીમી ચો હે નહીં સારો દેખાય સાઈડ સરસ છે ના ચેન ચો જતી રહી આટલી બધી આટલી ટૂંકી જ છે એવું હે બાકી હે નવું પહેરે યાર મેં આજે ખાલી હું જુડિયોમાં લિપસ્ટિક લેવા પહેલી વાર મેં રીલ જોઈને આવી હું લેવા માટે એટલે કયો જુડિયોમાં કયો રીલ મૂકે હતી જુડિયો એટલે એક જણે શેડ મૂક્યો લિપસ્ટિકનો અને એમ કે જુડિયોમાં લિપસ્ટિક મળે એવી રીતના મૂકી હતી જુડિયો વાળાએ નથી મૂકી અચ્છા બરાબર જો એરબડ છે મળી મારા જેમ કોઈએ હે ને રીલ મૂકી હતી એરબડ છે અહીંયા મળી તો શું હે એ શું હે એટલે આ ફાઉન્ડેશન હે ફાઉન્ડેશન છે એટલે એ ચો લગાવવાનું હું વાત કરી આ બધું શું ચાલુ કર્યું તમે જુડિયોમાં એને ફ્રીનો મેકઅપ ચલો હવે બસ આટલું ઘણું થઈ ગયું આપી દેજે મને લે આપી દે એ છે તો એક મિનિટ કરો આ શું હે પણ ઓમ દેખાત નહીં મને વિડીયોમાં શું છે નીતિન કરું કરી લે આ ડાક પડી ગયો જો ગાઈસ તમે જોઈ શકો છો આ ઘાલ એનો તમે આ ઘાલ ઓય બધાય ઓય ઓય એ નહીં દેખાય આ એ નહીં હોય કાળું કાળું આવે એટલે જો ગાઈસ તમે એનો આ ઘાલ જોઈ શકો છો અને આ ઘાલ જોઈ શકો છો બંનેનો ડિફરન્સ માર્કેટિંગ કરવા અહીંયા ઉર્વી આટલું ઘણું થઈ ગયું હેડ બિલ બનાવીએ હેડ પતી ગયું ચલો છોકરો ચલો બે એક જ છે તો ચલો ગાઈસ હવે વધી ગયું છે આમનું એટલે હવે હું અમને ફટાફટ ફોન કાઢીને બહાર કાઢી દઉં બરાબર ચલો તો આપણે બસ સ્પોટના હોમે એક ભાઈ ઊભા હતા આજે બસ સ્પોટ અને ભાઈ આટલે તમે રોજ ચો ઊભા રહો એમ કહો આજ તો હોય જ ઊભા હતા તમે હું રોજ દિલ્હી ગેટ આપણે મોબાઈલ નંબર બોલો તમને ફોન કરશીને આવશે મારો નંબર છે 8160806854 તેના પર મને ફોન કરો કોઈ બીને એમએનપી કરવી હોય રિચાર્જ નહીં હોય તો પણ અમે કરી આપશું મફતમાં અને જો તમારામાં રિચાર્જ હશે તો સાથે એક ગિફ્ટ મળશે જો ભાઈ મેં એમએનપી કરાવી મારે જીઓનું કાર્ડ તો મેં એરટેલમાં કરાવ્યું કેમ કે મારે કાર્ડ બીજા નામે હતું હવે મેં મારા નામે કરાવ્યું તો ભાઈએ મને ગિફ્ટમાં શું આલે જો ટિફિન આલ્યું એ થેન્ક યુ મારા ભાઈ અને મને ફ્રીમાં રિચાર્જ બી મળી ગયું બરાબર 1 મહિનાનો ફ્રીમાં રિચાર્જ હું વાપરે અમે મારું રિચાર્જ પતી દીધું કાલ હા ભાઈએ કીધું હવે બાળા બે ઊભા હતા તે પૂછી લીધું કીધું એમએનપી કરાવવાની થેન્ક યુ ચલો મળીએ અને ભાઈનાઈઓ આવજો કાર્ડ બાર્ડ કરાવવાનું હોય તો મહિલા મંડળના સામે આવજો દિલ્હી ગેટ અમે કરી આપશું બરાબર જો ભાઈ સચિનભાઈ કરી આવશો ને હા ભાઈ આપણા સબસ્ક્રાઈબર આવશી પાછા હો હા ભાઈ કરી આપશું મફતમાં કરી આવશી પાછા બરાબર અને આ ગિફ્ટ આવશી પાછું ગિફ્ટ બીજું શું છે ગિફ્ટમાં બીજી પાણીની બોટલ એમ ભાઈની આઈડીને ફોલો કરો અને લાઈક કરો હા કહી દો કે ભાઈ ઉર્વી ચેતન બ્લોગ્સને ફોલો કરી દેજો બધાને વિનંતી છે કે લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો સૌથી વધારે હા ભાઈએ 10K કરવાનું છે ભાઈએ કીધું એટલે કરવું પડશે બરાબર 10K કરવાનો છે ફૂલ સપોર્ટ અને ભાઈને ટૂંક સમયમાં આઈફોન લાવવો હોય એવું કહી તો ભાઈને બી સપોર્ટ કરજો ભાઈ થોડી આઈડી બનાવે તો આપણે પ્રમોશનમાં નોખી દેવો એટલે કંઈક પાલનપુરની શું બનાવવાના પાલનપુરનું છોટા રાઈડર પાલનપુરના છોટા રાઇડર કરીને હશે આઈડી તમે થોડાક સમયમાં આઈફોન લાવી તો ભાઈને સપોર્ટ કરજો બરાબર થેન્ક યુ કન્ટિન્યુ તો ફ્રેન્ડ્સ આપણે ઘરે આવીને તૈયાર થઈ ગયા નીકળી ગયા હવે પ્રસંગમાં જવા માટે નાસ્તો શું કરી લે હા શું કરી સી હોય ના સીધા તા હાથ તો લાય આમ તો કર અલે લે મજૂરી કરો બરોબર શું મજૂરી કરી એમ તો કે ખરા તડકે સુકા જોડે મજૂરી કરો શું પણ ગાલ લે લે આહા ગાલ લેજે એ જલેબી આવજો આ જયપુર જાય સારું કમાજો
વગી રહેજો. અરે જોઈ કે શું આમ આશીર્વાદ આલી આરે જાય છે એટલે આશીર્વાદ આલું લે. તું હારે હેડી હા આ ગળામાં શું થયું અલ્યા? ફોનમાં વાત કરે બધું પાયા આ- ચોરથી મારી મજા હતા ને સોલવાનો હતો એવા ચેવા સોલાણા હતા અને ઓય શેક હોઠ જોડે ખીલ થયો. એ સ્વિમિંગ પુલ માં આખા પેલા તો હે ને એ તો બેઠો જ છે મોબાઈલ જ જોયો એ લોકો નાયો હે જ ના તમે ના કે પૈસા મે આલે ના ના તું સોલાઈ જીવો તો નાયો તો સોલાય તમે કરે ચલો ગાઈસ પાનો પૂછન આવજો તમે એક્ટિવ ટાટા તું ભૂત જોઈએ જ હેલે આવજો તાણી હેડો આવજો ફિર મિલેંગે હા ફિર મિલેંગે. તો હવે અમે આવી ગયા છીએ ઉર્વી જોડે અને આપણે ક્યાં જવાનું ઉર્વી? અમારી એક જગ્યાએ હવન ને તો ત્યાં આગળ જમવા જવાનું છે. અમે મમ્મી પપ્પા મોટા પપ્પા મોટી બધા છીએ. તો મને બી ઇન્વાઇટ કર્યો છે જો કે મારી વસ્તુ છે કે ઉર્વી આજે મને બી ઇન્વાઇટ કરે એટલે મતલબ કે એમની ફેમિલીમાં મને નથી દીધો. પછી બોલો બાઈક ઉપર અવાજ આવે. અલે આવતો છે અવાજ આવે તો ચલો ચલો guys, મેં મારી હાલ બાઈક પર વિડિયો ઉતારવા ઓકે ચલો આ કંઈક નવું ઓપનિંગ થઈ ગયું છે આ ડીકોટ એ છે. ચલો ગાઈસ મળીએ. મિત્રો અમે વાતો ને જવાનું તો માનસરોવર વાળો ટ્રીપ છે ને વાતો ફૂલ ચડીએ. મને ખબર હતી કે એડ્રેસ સીરીઝ છે અને ત્યાં જવાનું મેં રસ્તો જોઈ નહોતી પણ અમે બે ને વાતો ખોવાઈ ગયા હતા. શેની વાતો કરતા ફરવાની કે લગન ભાઈ ફરવાનું જો મને લાગો ભાઈ ફરવા ના નહીં છે હાલ મોટી મોટી વાતો કરો તો ભાઈ કીધું તારે જ્યાં પહોંચી એ પીપળા ભરતી એમ કે આ તો ચલો ડ્રગ તૈયાર રાખજો. ચલો હવે જઈએ અમે રસ્તો ભૂલી ગયા. દર્શન કરતા હતા જોવા મંદિરે હાલ અવાજ રે હું નીચે જઈને આવું તમને. તો ફ્રેન્ડ્સ હવે મેં લોકોએ જમી લીધું. ચેતન તમે જમી લીધું? બહુ વધારે જમી લીધું હે. શું જમ્યા બોલો ને જરા. જમવામાં શું છે લાડવા હતા શાક પૂરી બે જાતનું શાક હતું ને એટલે આ શું થયું ગુસ્સો આવી ગયો ભાઈ પછી છાશ હતી દાળ ભાત હતા ફૂલવડીથી પાપડ હતા પછી ખબર નહીં પછી શું છાશ બધા તો છાશ પીધી. ચેતન તો 4 ગ્લાસ છાશ પી ગયા. સાચી વાત હે. નહીં સાચું બોલજો. તો ચલો હવે ચેતન બરફ બોલો. હવે નક્કી નહીં આપણે તો ગમે ત્યારે ચોઈ બી વળી જઈએ સ્ટેશન બેસ્ટેશન મારી દઈએ તો કોઈ ખબર નહીં. ઓકે. ચલો હવે જવાનું આપણે જઈને મૂકવા. ઓકે ચલો કન્ટિન્યુ. કન્ટિન્યુ. તો અમાર સબસ્ક્રાઇબર મળી ગઈ ના બોલો તમે એ જમી લીધું? બહુ સારું. આમના માટે છોકરી શોધવાની છે કોઈ આના માટે એક છોકરી શોધવાની છે અને આના માટે બી કે છોકરાની સગાઈ કરવાની છે તો છોકરી હોય તો એમ કહી દો આ પટેલ સમાજ પ્રજાપતિ સમાજ ને ગૌસ્વામી સમાજ બોલ બોલ વાગી ઓમ સારા થોડો વાગી લે ના બોલો વાત તો બોલો થઈ ગઈ હું તો બહારથી આવતી રે બહારથી હેલો લો બોલો બહારથી આવો બોલો અલા આ તો ઉભા રે કોણ એમ કહી દેજે ભાઈ. અમે બધા એને સોસાયટી જોડી દેતા એ સબસ્ક્રાઇબર નહીં આતો ફોલો સબસ્ક્રાઇબ કરો તો હારો અમને ઓળખતા જશો ઉમિયા શું હતું? હા, બી- હાય. આ પેલા હાય દાદા બીજું કોઈ રહી જતું હોય તો કીધે. બોલી એડો આ બધા સબસ્ક્રાઇબર ભેગા થઈ જાય હોય ગળ્યો એ જાય આવજો આ સુધી આવી ગયા આવજો દાણી અને રોજે માત્ર હાય હાય શાંતિ હારું એસી હેડો તો બસ આવી જો ઉતાવળી ઓમ ઓએ તો બરફ ગોળો ખવાઈ ગયા એની આગુ બરફ ગોળો કેવો છે ઠંડો કેવો છે કેવો એ મસ્ત એમ બોલ ટેસ્ટી એકદમ ટેસ્ટી બીજો ખાવો હે હા હાલ તો પેસ્ટ્રી ખાઈને બેઠો હે
ખુશીથી પેટ ભરાઈ કેવો છે બરફ ગોળો? ખાવાથી મસ્તી નથી કરે ના આપણો બોલ દે ને પેલા દિવસ ના જેમ. આ કોણ ખાય તું ના નહીં એવો ખાવા બધા બરફ ગોળો ખાપે છે પેલા મોટા પપ્પા ને કોના તરફથી? સાગુભાઈ તો પેલા આ કિશન માસા બર્થડે ને એટલે એના તરફથી મંગાઈ દઉં. ભાઈ એક ઓરેન્જ ચુસ્કી કરો ને આ શું કરો તમે? અરે બસ કરી જવું આ તો જો. બરફ ગોળો ખાઈએ આ 50 વાળી આ 30 વાળી. તો ફ્રેન્ડ્સ કાલ રાતે તો અમે એટલા થાકી ગયા હતા ને મને બીજા આજ સવારે અમારે વહેલું આવવાનું હતું તો અમે તો રાતે ફટોફટ ઊંઘી. આજકાલ શું તમે જોયું છે કે બરફ ગોળો ખાઈ લીધો એટલે આ ગળામાં અસર દેખાય અને બહુ થાક લાગ્યો એટલે ઊંઘી જ ગયા હતા. તો ચલો હવે મળીએ આપણે કાલે અને આજનો બ્લોગ કેવો લાગ્યો હોય એ કમેન્ટ કરતા જજો. ચેતન સાહેબે આજ તો આવી ગઈ. આવી ગયા અને હવે જાહિર ચોક દૂર યસ અમે ક્યાં જવાના છીએ શું એ નેક્સ્ટ બ્લોગમાં આવશે. મિની બ્લોગમાં ફૂલ બ્લોગ ફૂલ બ્લોગ ચાલુ જ છે. ના ચાલુ જ છે. તો ચલો ગાઈસ ત્યાં તો મળીએ કાલે. ત્યાં સુધી બધાને હર મહાદેવ, જય શ્રી રામ.